ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારી સ્ક્રીન ઉપર 1000 રૂપિયા માટે. એક ટ્રેનની સરેરાશ ઝડપ ટ્રેક્ટર કરતા આટલા ગણી છે. ટ્રેનની ઝડપ કેટલી છે? સ્પીડ ઓફ ટ્રેન એટલે ટ્રેક્ટરની જે બી સ્પીડ હશે એના કરતા 3.1/3, એટલે હું 10/3 એને લખી શકું, આમાં કોઈને ડાઉટ નહીં હોય. પછી શું કીધું છે? એક ટ્રેક્ટર 495 કિલોમીટરનું અંતર 15 કલાકમાં કાપે છે. તો તમને મને એક સૂત્ર છે સિમ્પલ, એ ખબર છે, દેટ ઇઝ ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. ઝડપ કેટલી છે? તો કે એ જ તો મારે ગોતવાની છે. સમય કેટલો છે? તો કે 15 કલાકમાં કાપે છે. અંતર કેટલું છે? તો કે 495 કિલોમીટર. તો અહીંયા 495 આવશે. તો ઝડપ બરાબર શું આવે? 495 ભાગ્યા 15 કરું એટલે જવાબ 33 આવે. 33 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આવશે. કોની? મારી કે તમારી નહીં. ટેટકરની ઝડપ 33 કિલોમીટર પ્રતિ કલાક આવશે. હવે આપણને કીધું છે કે ટેટકરની જેટલી બી ઝડપ છે એના કરતા 10/3 ગણી ઝડપ કોની છે? તો કે ટ્રેનની છે. છેદ ઉડાડો. 11 × 33, 11 × 110. 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે કોની? તો કે સુખ ગાડીની. આપણે પ્રશ્ન શું પૂછ્યો છે? તો આ સુખ ગાડી 7 કલાકમાં કેટલું અંતર કાપશે? 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સુખ ગાડી ઘાય દોડતી હોય તો 7 કલાકમાં કેટલું અંતર કાપે? તો ફરીથી એ જ સિસ્ટમ, ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. સુખ ગાડીની ઝડપ 110 કિલોમીટર છે. 7 કલાકમાં કેટલું અંતર કાપે? તો 770 કિલોમીટરનું અંતર કાપશે. બહુ સરસ. સર આવા સૂત્ર ક્યારે મૂકવા એ નથી ખબર પડતી. સર એના માટે ભરપૂર ધરાઈને જોરદાર પ્રેક્ટિસ કરવી જરૂરી છે, જેનાથી તમને ખબર પડે કે તમે રકમ વાંચો એટલે ખબર પડી જાય કે ભાઈ ઝડપ, સમય અને અંતર આ ત્રણમાંથી કોઈ પણ 2 વસ્તુ આપી હોય એટલે ત્રીજી વસ્તુ ઓટોમેટિક મળી જ જાય. ઓકે છે? ओके ग्रेट. चलिए तो अब इधर से आगे बढ़ते हैं. બધા મિત્રો જવાબ આપે છે. આનો ક્લિયર મીનિંગ એવો થયો કે તમે નોટ પેન પેપર લઈને બેઠા છો. ખરેખર સૌથી બેસ્ટ વસ્તુ છે જે લોકો સિરિયસલી સિન્સિયરલી રિવિઝન કરવા બેઠા છે એ લોકો ચોપડો પેન લઈને જ બેઠા હશે કે જેવી રકમ સ્ક્રીન પર દેખાઈ નથી કે ધડાધડ સોલ્વ કરવાનું ચાલુ કર્યું નથી. હું જવાબ આપું એ પહેલા તમારો જવાબ આવી જવો જોઈએ. ઓસમ. ઓકે છે? ગ્રેટ. એક ટ્રેન 430 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપે છે. તો જેવી આ રકમ વાંચો તમને ખબર પડી જાય કે 430 કિલોમીટરનું અંતર, તો 430 એ અંતર આપેલું છે અને 5 કલાકમાં કાપે છે. તો આ તમને સમય આપ્યો છે. તો અંતર અને સમય આપ્યો છે તો આના આધારે ઝડપ મળી જાય. મને મોઢે ખબર પડે કે 86 છે, પણ હું જો સૂત્ર મૂકું કે ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર, તો કેલ્ક્યુલેશન કેવી રીતે થશે કે એક ટ્રેન 430 કિલોમીટરનું અંતર, ડિસ્ટન્સ કેટલું છે? 430 કિલોમીટરનું 5 કલાકમાં કાપે છે. તો સમય 5 કલાક હોય તો તમારે જબલાનો એટલે કે ઝડપ ગોતવાની છે. મારે ગોતવો છે તો 5 પેલી બાજુ જાય તો 430 ભાગ્યા 5 કરો એટલે ભાગાકાર આવશે 86. આ તમને ગણાવું છું, બાકી આવું બધું કંઈ ગણવાની જરૂર ના પડે. એક સિમ્પલ સિસ્ટમ ધ્યાનમાં રાખવાની કે અંતર આપેલું હોય તો ભાગાકાર કરવાનો અને અંતર ગોતવાનું હોય તો ગુણાકાર કરવાનો. સિમ્પલ વસ્તુ છે. અહીંયા મને અંતર આપેલું છે એટલે હું ભાગાકાર કરીશ કોનો? અંતર ભાગ્યા સમયનો. અંતર હંમેશા અંશમાં લખી નાખવાનું એટલે આ સ્ટેપ સીધું લખતા તમે શીખી જાઓ. 430 ભાગ્યા 5. અને જેવું દિમાગમાં તમે આ વિચારીને નક્કી કરો કે 430 ભાગ્યા 5 મોઢે છે તો ઠીક, નકર ખૂણો પકડી અને ગણતરી કરી નાખવાની. 86 આવશે. ઝડપ આવશે કોની? આવશે તો કે ટ્રેનની. સુખ ગાડીની ઝડપ આવશે 86. પછી શું કીધું છે? એક બાઇકની ઝડપ ટ્રેનની ઝડપ કરતા અડધી છે. તો આ 86 હોય ટ્રેનની ઝડપ, તો બાઇકની ઝડપ કેટલી હશે? તો કે 43. તો આ બાઇકને 301 કિલોમીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે? તો 43 કિલોમીટર પ્રતિ કલાક. આ શું છે? તો કે બાઇકની ઝડપ છે. તમને 301 કિલોમીટરનું અંતર કાપે છે એટલે અંતર 301 પણ આપી દીધું છે. તો આ અંતર અને ઝડપ આપેલું છે. સમય કેટલું થશે? તો કે 301 ભાગ્યા 43, 43 કરો એટલે છેદ ઉડાડ્યા પછી જવાબ આવશે 7 hours એટલે કે 7 કલાક. આ તમારો જવાબ થઈ જશે. અમને કેવી રીતે ખબર પડી કે 301 ભાગ્યા 43 તો 7 આવે? તો જો હું ભાગાકાર કરું 301 ભાગ્યા 43 તો મારે શું કરવાનું? 43 નો ઘડિયો બોલવાનો, છેલ્લે 1 તો આવવું જોઈએ. તો 43 એકા 43 દુ 43 તરી, એવી રીતે બોલવાનું ચાલુ કરો. 43 ને ઘડિયામાં 7 એ 301 આવે. 3 + 1 લાસ્ટ ડિજિટ, રાઈટ? આ શું કર્યું એ ખબર પડી હશે. નહીં ખબર પડી હોય તો તમે ભાગાકાર કરી શકો છો. ઓકે છે? ચલિए आगे बढ़िए.
108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી ગાડી 15 સેકન્ડમાં કેટલું અંતર કાપે? રાઈટ, તો આના બે રસ્તા છે. રસ્તો નંબર 1 તમે ત્રિરાશી મૂકી શકો છો, અને રસ્તો નંબર 2 5 વાળી સિસ્ટમ ફોલો કરીને તમે એને સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ કન્વર્ટ કરી શકો છો. જેને જેમ મજા આવે એમ હું બંને રીતે ગણાવું છું. 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, એટલે આનો અર્થ એવો થયો કે 108 કિલોમીટર 1 કલાકમાં કાપે છે, એવી રીતે હું લખી શકું. અને પ્રશ્ન પૂછ્યો છે કે તો 15 સેકન્ડમાં કેટલું અંતર કાપે? તો 15 સેકન્ડ એ સમય છે, એટલે સમયના નીચે સમય લખાશે કે ભાઈ તો આ 15 સેકન્ડમાં કેટલું અંતર કાપશે. હવે त्रिराशि એવું કહે છે કે અહીંયા कलाक और અહીંયા सेकंड ऐसा नहीं चलता है, तो दोनों को हरखा करना पड़ता है. इसीलिए क्या करेंगे, आ 1 कलाक ने सेकंड में फेरવો એટલે 3600 સેકન્ડ કરવી પડે, અને આને નાના એકમમાં ફેરવ્યું તો પછી આને નાના એકમમાં ફેરવું પડે. 108 કિલોમીટર ને 108,000 મીટર લખવું પડે, કેમ કે 1 કિલોમીટર એટલે 1000 કિલોમીટર થાય. સોરી, 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય, તો 108 કિલોમીટર એટલે 108,000 મીટર થાય. અને હવે તમે ધબધબાટી બોલાવો, જે આવે જવાબ. આ બંનેનો ગુણાકાર ને 3600 ભાગાકારમાં મને એવું દેખાય છે કે 36 ગુણ્યા 3 કરી અને એક 0 એડ કર્યો, તો 15 ગુણ્યા 3 કરી અને એક 0 હું એડ કરું એટલે 450 જવાબ આવે. આ મજા ના આવે, એમણે આ બેનો ગુણાકાર ભાગ્યા 3600 કરી નાખવાનો રહેશે. અને જો કોઈ એમ કે મારે આને 15-18 વાળી સિસ્ટમથી ગણવું છે, તો તમારી જે ઝડપ છે 108 કિલોમીટર પ્રતિ કલાક અને 5-18 થી ગુણી નાખો, તો 18 × 108 ને 6 × 30 મીટર પ્રતિ સેકન્ડ. આ એની ઝડપ આવી ગઈ, અને ઝડપ ગુણ્યા તમારી આપેલી 15 સેકન્ડનો તમે ગુણાકાર કરો એટલે તમને અંતર મળી જશે 450 મીટર. ઓકે છે? આ બેમાંથી જેને જેમ મજા આવે એમ તમે ગણી શકો છો. ઓકે, ટ્રેન વાળા દાખલા હજી બાકી છે, આપણે આગળ આવશે ટ્રેન વાળા પ્રશ્નો હજી છે. ઓકે છે, ચાલો નેક્સ્ટ. એક વ્યક્તિ 600 મીટરનું અંતર 5 મિનિટમાં કાપે છે, તેની કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ ગોતો. તો આનો અર્થ શું થયો? હમણાં 1 કિલોમીટરમાં કેટલું, 1 કલાકમાં કેટલું અંતર કાપે છે એ આપી દીધું હતું, અને હવે તમને 1 કલાકમાં કેટલું અંતર કાપે છે એ ગોતવાનું કીધું છે. તો 1 કલાકમાં કેટલું અંતર કાપે ગોતવાનું કીધું છે, એ સેકન્ડ લાઈનમાં લખાશે. અને તમે લખશો એક વ્યક્તિ 600 મીટરનું અંતર 5 મિનિટમાં કાપે છે, તો તમે ડાયરેક્ટ લખી શકો કે ભાઈ 600 મીટરનું અંતર 5 મિનિટમાં કાપે છે. 600 મીટર 5 મિનિટમાં કાપે, તો આપણને તો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ 1 કલાકમાં કેટલું અંતર કાપે. તો આપણે તો 83 મૂકીએ કે ભાઈ 60 મિનિટમાં, કેમ કે મિનિટના નીચે મિનિટ આવશે, તો 60 મિનિટમાં કેટલા મીટરનું અંતર કાપે. આ સિમ્પલ ત્રિરાશી મૂકવાની થાય. તો અહીંયા મિનિટના નીચે મિનિટ આવે છે, તો અહીંયા એવી જ રીતે મીટરના નીચે મીટર આવશે. અને હવે તમે જુઓ કે 5 ના 600 કેવી રીતે થાય, તો કે ગુણ્યા 12 કર્યા તો 60 આવે, ને પછી એક 0 લખ્યા છે, તો 60 ગુણ્યા 12 કરો તો 720 આવે, અને પછી એક 0 એડ કરો તો 7200 મીટરનું અંતર કાપે છે, એવું આપણે કહી શકીએ. અને 7200 મીટર એટલે કેટલા કિલોમીટર થાય, તો તમારે અહીંયા ભાગ્યા 1000 કરી અને 7.2 કિલોમીટર પ્રતિ કલાક એવો જવાબ આવે. જો તમે 72 લખો છો તો ઓપ્શનમાં 72 પણ આપેલું જ હોય. ઓકે છે, સરસ. ओके, चलो अगला क्वेश्चन, बढ़िया क्वेश्चन. देख लो एक बार क्या कहना चाहता है. जो एक वाहन आटला किलोमीटर प्रति कलाकની ઝડપે ચાલે છે, મતલબ 220 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપે છે. તો જ્યારે જ્યારે આપણને આપી દેવામાં આવે કે આટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપી દેવામાં આવે, તો એનો સીધો અર્થ થશે કે ભાઈ એટલા કિલોમીટર 1 કલાકમાં અંતર કાપે છે. ઓકે, તો એક શહેરથી બીજા શહેરનું અંતર 18 મિનિટમાં કાપી દે છે આ ભાઈ. તો 18 મિનિટ એટલે શું છે? સમય છે, તો સમયના નીચે સમય લખવું પડે, 18 મિનિટ. હવે ખરેખર અહીંયા આ મિનિટ છે એટલે 1 કલાકને બી મિનિટમાં ફેરવવું પડે, તો તમે અહીંયા લખી નાખો 60 મિનિટ. અને હવે તમે ત્રિરાશી આવી રીતે સમજી શકો કે ભાઈ 60 મિનિટમાં 220 કિલોમીટરનું અંતર કાપે, તો 18 મિનિટમાં કેટલું અંતર કાપે. આ ભાઈ એક શહેરથી બીજા શહેર 18 મિનિટમાં પહોંચી જાય, સુપ દઈને પહોંચી જાય. રાઈટ, તો એ બંને શહેર વચ્ચેનું અંતર કેટલું? સુપ દઈને જો પહોંચી જાય ને, પાર્ટી 220 ની સ્પીડે જાય છે. રાઈટ, વચ્ચે કંઈક બમ આવે ને તો ઉલડીને ગલોટિયું ખાઈને પડે નીચે, અને કંઈ એનું ફોતરું ના મળે. એનીવેઝ આપણે એમાં નથી પડવું. આ તો આપણે એને ક્યાંય કંઈ હારોવાનો રહે ને એને ક્યાંય ના કંઈ થાય. રાઈટ, તો આ 60 ના 18 કેવી રીતે? તો કે 0 ઉડાડી અને ગુણ્યા 3 કરેલા છે, તો અહીંયા 0 ઉડાડીને ગુણ્યા 3 કરો એટલે 66 કિલોમીટર જવાબ આવે.
ઓકે છે. આ પાર્ટી હાયાબુઝા ધૂમ બાઇક લઈને ચલાવે છે એટલે આટલો ગાયકા જાય છે. ચલો આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અને આ એક અદ્ભુત પ્રશ્ન છે, કોરા કાગળ પર લખી રાખો, આવો પ્રશ્ન પૂછવો જોઈએ એવું મને લાગે છે. 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક વ્યક્તિ ચાલે અને સ્કૂલે જાય ને તો 9 મિનિટ મોડો પહોંચે છે. 9 મિનિટ મોડો એટલે કે 9 મિનિટ લેટ પહોંચે છે. અને જો એ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી શાળાએ જાય 8 કિલોમીટર પર આવર, તો આ પાર્ટી 6 મિનિટ વહેલો પહોંચે છે. તો એની શાળા કેટલી દૂર હશે? હવે આને એના ઘરેથી શાળાનું અંતર આવી રીતે કરીને જો હું એક્સ ધારું અને પછી ગણવાનું ચાલુ કરું એટલે સમજો આપણામાંથી અડધા લોકો તૈયારી બંધ કરી દે, એમાં હું આવી ગયો. તો આપણે ધંધો નથી કરવો. આપણે શું કરવું છે તો કે આની એક જબરદસ્ત સુપર શોર્ટકટ છે. શું છે શોર્ટકટ? તમે જુઓ, તમને ખબર હશે, ના ખબર હોય તો હું લખું છું, તમારે લખવું હોય તો લખી રાખજો. જે ઝડપ આપેલી હોય એ ઝડપનો ગુણાકાર કરવાનો અને છેદમાં ઝડપનો તફાવત લખવાનો. ગુણ્યા શું કરવાનું તો કે ગુણ્યા મિનિટનો સરવાળો કરવાનો. જ્યારે આ વહેલું મોડું આપેલું હોય ત્યારે તો કે મિનિટનો સરવાળો ભાગ્યા 60. અને અહીંયા ઓલવેઝ એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા વહેલું મોડું આપેલું છે ને તો મિનિટનો સરવાળો થાય. તમે લોકો નોટ પેન લઈને બેઠા છો, લખવું હોય તો લખી નાખજો. મોડું આપે ને તો બાદબાકી કરવાની, વહેલું આપે તો બાદબાકી કરવાની, પણ વહેલું મોડું આપે તો સરવાળો કરી નાખવાનો. રાઈટ. અને મિનિટ આપેલી છે એટલે આપણે ભાગ્યા 60 કરીએ છીએ. જો કલાક આપેલું હોય તો ભાગ્યા 60 કરવાનું નહીં. અને હવે તમે જો આ પ્રોગ્રામ ગોઠવો, ધબધબાટી બોલાવો કે ઝડપનો ગુણાકાર એટલે 7 8 56. નીચે શું આવશે તો કે જગ્યા નથી એટલે થોડું ઉપર લખીશું. ઝડપનો ગુણાકાર કેટલો આવશે તો કે 56. નીચે ઝડપનો તફાવત તો કે 1 ગુણ્યા મિનિટનો સરવાળો 9 6 કેટલા છે તો કે 15 ભાગ્યા 60. કેટલા તો કે 60 ના 60. ધબધબાટી બોલાવો. 15 ચોખ્ખું 60 અને 14 ચોખ્ખું 56. પ્રોગ્રામ થઈ ગયો પૂરો. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ये रहा स्क्रीन पे. एवो ने एवो एक प्रश्न જેથી કરીને મેં શું કર્યું એ તમને સમજાય. એવો ને એવો એક દાખલો તમે પણ ધડાધડ સ્પીડમાં ગણી શકો. એટલે આ 7 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી 9 મિનિટ મોડો પહોંચે છે અને 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 6 મિનિટ વહેલો પહોંચે છે. તો આપણે હમણાં સિસ્ટમ ગણતા હતા જ કે ઝડપનો ગુણાકાર તો 7 અને 8. હવે તમે સમજી ગયા છો એટલે હું ડાયરેક્ટ પદ મૂકું છું. 7 8 56. શું વાત છે? હજી આમાં એનો એક જવાબ આવશે. 7 8 56. 9 મિનિટ મોડો 6 મિનિટ વહેલો. એનો એ પ્રશ્ન ફરીથી આવી ગયો. આપણે સીધા જ આગળ વધી જઈએ એને મૂકીને. એને મારો ગોળી ઢીસક્યાઉં. હવે તમે અહીં ધ્યાન આપો. એક વ્યક્તિ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી શાળાએ જાય અને 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી શાળાએથી પાછો આવે તો એને કુલ 11 કલાક લાગે છે. જો આ બે અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે. ખાસ ધ્યાન રાખીને સમજી લેજો કે જ્યારે તમને એવું કહેવામાં આવે કે કોઈ એક સ્પીડથી જાય છે તો વહેલો કે મોડો પહોંચે છે અને બીજા દિવસે જાય છે ત્યારે વહેલો કે મોડો પહોંચે છે, એ પ્રકારનો પ્રશ્ન એની શોર્ટકટ મેં તમને બતાવી. હવે આ પ્રશ્ન ખરેખર શું કહેવા માંગે છે? આ ડિફરન્ટ પ્રશ્ન છે. પ્રશ્ન એવો છે કે આ વ્યક્તિ જાય છે એના ઘરેથી શાળાએ ને ત્યાંથી પછી પાછો આવે છે. સો અહીંયા બે ડિફરન્ટ જર્ની આપેલી છે, જઈને પાછો આવે છે. ઓકે છે. સો આ ટોટલ જર્ની આપેલી છે અને આ ટોટલ જર્ની દરમિયાન એને કેટલી વાર લાગે છે તો કે 11 કલાક લાગે છે. આ પ્રશ્નને ગણવાની બે અલગ અલગ રીત છે. એટલે કે એક તમે એવરેજ સ્પીડની રીતે પણ દાખલો ગણી શકો છો, પણ આપણે એવું કાંઈ નથી કરવું. હું તમને સીધો આનો જે શોર્ટકટ છે એ સમજાવું છું. ઓકે, શું થશે આની શોર્ટકટ? તો જે તમે ઝડપ, જૂનું સૂત્ર હતું આપણું કે ઝડપનો ગુણાકાર નીચે ઝડપનો તફાવત, તો એ તફાવતની જગ્યાએ ઝડપનો સરવાળો આવશે અને ગુણ્યા અહીંયા મિનિટના છેદમાં 60 લખતા હતા આપણે. તો જો મિનિટ આપી હોય તો મિનિટના છેદમાં 60 લખતા હતા. બાકી જો કલાક આપી હોય તો ભાગ્યા 60 લખવાની જરૂર નથી. જો મિનિટમાં વાત કરેલી હોય તો મિનિટને કલાકમાં ફેરવવા માટે આપણે ભાગ્યા 60 કરીશું. અધરવાઇઝ એવું કંઈ કરવાની જરૂર પડતી નથી. તો ઇન ધીસ કેસ તમને એવું કીધું છે કે જઈને પાછો આવે છે તો અને કલાકમાં જ આપેલી છે કેલ્ક્યુલેશન, એટલે ભાગ્યા 60 નહીં કરીએ. તો ઝડપનો ગુણાકાર 5 અને 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, તો 5 6 30 આવશે. ઝડપનો ગુણાકાર 30. નીચે ઝડપનો સરવાળો, તો સરવાળો કેટલો થાય? 5 અને 6 નો 11 ગુણ્યા કલાક કેટલી લાગે છે તો કે 11. 11 ઉડી ગયો, આવી ગયો મારો જવાબ 30. ભયંકર સ્પીડમાં જવાબ આવ્યો, હે કે નહીં? ચકલી જેવી વસ્તુ છે આ. શોર્ટકટ તમે લગાવો એટલે
વાહ વાહ વાહ, બહુ બધા મિત્રો જવાબ આપી રહ્યા છે. આવું તો કાલે નહોતું આવડતું. વાહ પ્રવીણસિંહ, પરફેક્ટ, હવે આવડી ગયું, જોરદાર. એક વ્યક્તિ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દીવ જાય છે અને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દીવથી પાછો આવે છે, તો એને કેટલી વાર લાગે છે? 7 કલાક લાગે છે. તો 12 ની સ્પીડથી જાય છે અને 16 ની સ્પીડથી પાછો આવે છે. ટોટલ સમય આપેલો છે. તો જઈને પાછો આવે છે તો આપણે શું કરીશું? ઉપર બંનેનો ગુણાકાર, 12 ગુણ્યા 16, નીચે બંને સરવાળો એટલે કે 28, અને ટોટલ કેટલો ટાઈમ લાગે છે? તો કે 7 કલાક લાગે છે. ધબધબાટી બોલાવો એટલે જે આવે જવાબ. 7 ચોકુ 28, 4 તરી 12, 16 તરી 48, 48 કિલોમીટર પર આવર. ઓકે છે? કાલના સેશન જીગોમાં ફ્રી છે. હાજી, સંપૂર્ણ તદ્દન ફ્રી છે. ખાલી એપ ડાઉનલોડ કરવાની એટલો જ ચાર્જ છે, અને એ બી ફ્રીમાં છે. ઓકે છે? પેટ્રોલ નાખીને આવે છે સ્પીડમાં. હાજી હાજી, ઘાય ઘા પેટ્રોલ, કેરોસીન, ડીઝલ જે નાખવું એ નાખો ને ઘાય ઘા પાછા આવો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. જીગો એના ઘરેથી 25 ની સ્પીડથી જાય છે, 4 કિલોમીટર જાય છે, ત્યારે બુલેટ લઈને જાય છે, પાછો ચાલતો ચાલતો આવે છે 4 ની સ્પીડથી. રાઈટ, પાછો આવે સ્કૂલે જઈને, તો એને 5 કલાક અને 48 મિનિટ લાગે છે. જો આ એક એક્સેપ્શન. પબ્લિકને એવું લાગે કે ડેન્જર પ્રશ્ન આવ્યો. ધીસ ઇઝ ધેર ઇઝ નથિંગ ડેન્જર. હાવ ચકલી જેવી વસ્તુ. 25 ની સ્પીડથી જાય છે અને 4 ની સ્પીડથી આવે છે, તો ઉપર બેનો ગુણાકાર, નીચે બેનો સરવાળો. ગુણ્યા શું કરીશું આપણે? તો કે મિનિટ ભાગ્યા 60. તો મિનિટ ભાગ્યા 60 કરીએ તો તમે જુઓ, હું અહીંયા આખાને મિનિટમાં કન્વર્ટ ના કરું કે 5 કલાક છે તો 300 મિનિટ અને બીજી 48, 348 ભાગ્યા 60, એવું હું ના કરું. તો હું શું કરું? 5 કલાકના 5 કલાક રાખું, અને આ જે 48 મિનિટ છે એના માટે ખાલી હું ભાગ્યા 60 કરી નાખું. 48 મિનિટ અને ડિવાઇડેડ બાય 60. હવે તમે જુઓ ગણતરી શું થાય કે આ 12 ઉડી જાય, 12 ચોક 48, 12 ઉડી જાય તો 12 પંચું 60, 55 25, 25 ને 4 29, 29 ના છેદમાં 5. આવી ગણતરી થઈ જાય આની. 29/5. તો તમે જુઓ 29 ઉડી ગયા, 55 25 અને 5 ચોખ્ખું 20. તમે 348 ભાગ્યા 60 કરો તો જવાબ તો આ જ આવશે. પણ એવું ના કરાય, આવી રીતે ગણાય તો થોડીક મજા આવે. તો અહીંયા જવાબ આવશે 20. એના ઘરેથી શાળાનું અંતર કેટલું છે? 20 કિલોમીટરનું. શાળા હોય કે સ્કૂલ હોય, જે હોય, જવાબ આવો કંઈક આવશે. ચલો, આ એક ટિપિકલ ક્વેશ્ચન જે આવી જ રીતે આ પ્રશ્ન પૂછાય છે. અને આની જો ડિસ્ક્રિપ્શન તમે જોવા જાઓ, આખી સંપૂર્ણ આયોજન કરેલું હોય, કથા કરો, તો બહુ લેન્ધી ક્વેશ્ચન છે. આપણે એવી કોઈ લેન્ધી સિસ્ટમમાં નથી પડવું. હું તમને ડાયરેક્ટ શોર્ટકટ આપી દઉં છું. એકવાર રકમ વાંચી લેજો, જરૂર લાગે તો લખી લેજો. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંની સીધી શોર્ટકટ કરું છું ચાલુ, 2 સેકન્ડમાં જવાબ આવશે. 10 અને આ અંશનો ગુણાકાર કરવાનો, 10 પંચું 50 મિનિટ. આ આપણો જવાબ થઈ ગયો. ઓકે, મજા આવી હોય ને તો સુપર એવું લખો કમેન્ટમાં. સુપર એટલે મને મજા આવે. આ તમારી શોર્ટકટ થઈ ગઈ. ખાલી 10 ને 5 જોડે ગુણો, 10 5 50, પ્રોગ્રામ પૂરો. આવા દર વખતે કામ લાગશે. ડોન્ટ વરી. ઓકે છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, અને આ ક્વેશ્ચનની આન્સર કમેન્ટમાં તમારે બતાવવાનો છે. ઓકે છે? શું આવે જવાબ? કયો હેડો. सुपर, वाह भाई वाह, सुपर से भी ऊपर, ग्रेट. અને આ સુપર પછી આ જવાબ તમારે આપવાનો છે. રજતભાઈ તો સુપર નથી લખી શકતા. હા, આ શું કહે છે ભરવાડ? આવી રીતે જોરદાર. અચ્છા, આ વાળું કરવાનું. પરફેક્ટ, ગ્રેટ. આવી ગયો આખા ગામનો જવાબ. જો 15 છક 90 पति गયું. दैट इज योर आंसर. इन दिस केस दिस इज योर शॉर्टकट. ऐसा क्वेश्चन पूछ सकते हैं, 100% पूछ सकते हैं. ओके છે? चलो नेक्स्ट क्वेश्चन. बोर्ड पर ध्यान આપો. 200 મીટર લાંબી ટ્રેન 40 કિલોમીટર પર ઝડપે જે રીતે રેલવે લાઈનની નજીક ઉભેલા માણસને કેટલી સેકન્ડમાં પસાર કરી જશે? રાઈટ, આ ટ્રેન વાળા પ્રશ્નો છે, અને ટ્રેન વાળા પ્રશ્નો ભરીને પૂછશે. રાઈટ, જે લોકો મારી પાસે ભણી ગયા છે એમને તો એક ઓસમ સૂત્ર ખબર જ છે. જે લોકો આજે પહેલી વાર મારી પાસે ભણે છે એ લોકોને હું એક ઓસમ, જબરદસ્ત, જોરદાર, ખતરનાક ને આલા ગ્રાન્ડ એક સૂત્ર આપું છું. શું છે સૂત્ર? તો આ લખી રાખજો. 5/18
ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ, શોર્ટમાં જ લખી નાખું, ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ. અહીંયા ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે આ વ્યક્તિ માણસને ક્રોસ કરે તો આ પ્લેટફોર્મ પિક્ચરમાં નહીં આવે, અને જ્યારે પ્લેટફોર્મને ક્રોસ કરે ત્યારે પ્લેટફોર્મ પિક્ચરમાં આવશે. ઓકે છે? આ એક એની સિમ્પલ ટ્રીક છે, સિમ્પલ સૂત્ર છે, આ કાયમ માટે ફોલો કરીશ. એટલે કે જ્યારે ટ્રેન પ્લેટફોર્મને ક્રોસ કરે તો વત્તા પ્લેટફોર્મ આવશે, ટ્રેન પ્લેટફોર્મને ક્રોસ ના કરતો હોય તો વત્તા પ્લેટફોર્મ નહીં આવે. ઓકે છે? અહીંયા ઓલવેઝ ધ્યાન રાખીશું કે એક ટ્રેન એક પ્લેટફોર્મને ક્રોસ કરે, બીજી ટ્રેનને ક્રોસ કરે, સુરંગને ક્રોસ કરે, પુલને ક્રોસ કરે, એ દરેક વસ્તુને આપણે પ્લેટફોર્મ જ કહીશું. અને જ્યારે એક ટ્રેન એક માણસને ક્રોસ કરે, એક થાંભલાને ક્રોસ કરે, એક સાઇનબોર્ડને ક્રોસ કરે, એક વૃક્ષને ક્રોસ કરે, એ દર વખતે એ પ્લેટફોર્મ વગરનું સૂત્ર આવશે. એ કાયમ માટે ધ્યાનમાં રાખીશું. હવે રકમ તમે જુઓ કે 200 મીટર લાંબી ટ્રેન, તો 200 મીટર લાંબી ટ્રેન કોને ક્રોસ કરે છે? તો કે એક માણસને ક્રોસ કરે છે. તો ઇન ધીસ કેસ આ પ્લેટફોર્મ વગરનું સૂત્ર આવશે. માણસ 200 મીટર લાંબી ટ્રેન છે તો ટ્રેનની લંબાઈ શું આવશે? 200. તો અહીંયા આપણે 200 લખીશું. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે તો ઝડપની જગ્યાએ આપણે 40 લખીશું. 5/18 ના તો 5/18 જ લખીશું. ગુણ્યા કેટલા સમયમાં ક્રોસ કરે, આજ તો તમારે ગોતવાનું છે. તો અહીંયા પણ એ જ વસ્તુ, ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. તો તમને ઝડપ અને અંતર આપેલું છે, સમય તમારે ગોતવાનો છે. તો ધબધબાટી બોલાવો એટલે જવાબ સમય ગોતવો હોય તો આ બધું જ સામે જશે. 200 ઓલરેડી ત્યાં આપેલા છે. 5/18 પેલી બાજુ જાય તો ઊંધા થઈ જશે, 18/5 આરે આય, અને 40 આ બાજુ જાય તો છેદમાં આવી જશે. આ 40 5 200 થઈ જશે. 18 આવશે જવાબ. શું આવશે? સમય. ઓલવેઝ એક વસ્તુ ધ્યાન રાખજો કે ઝડપ હંમેશા કિલોમીટર પ્રતિ કલાકમાં હશે. જ્યારે આ ઝડપ કિલોમીટર પ્રતિ કલાકની જગ્યાએ મીટર પ્રતિ સેકન્ડમાં આપેલી હોય, જે બહુ ઓછા કેસમાં બનશે, મીટર પ્રતિ સેકન્ડમાં આપેલી હોય, ત્યારે આપણે આ 5/18 નહીં લખીએ, બાકી આ 5/18 લખીશું. તો આ ઝડપ કેટલી છે? તો કે કિલોમીટર પ્રતિ કલાક. સમય કેટલો છે? તો કે સમય હંમેશા સેકન્ડમાં આવશે. આપેલો હોય તો એ સેકન્ડમાં હોય, અને ગોતવાનો હોય તો જે જવાબ આવે એ સેકન્ડમાં જ આવશે. અને લાસ્ટમાં આપેલી છે ટ્રેનની લંબાઈ, જે સામાન્યતઃ મીટરમાં જ હોય છે. અને સાદુરૂપ આપો તો અહીંયા સમય 18 ગોતવાનું હતું, તો સમય હંમેશા શું આવશે? તો કે સેકન્ડમાં, એટલે 18 સેકન્ડ. આ તમારો જવાબ થયો. ઓકે છે? ગ્રેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. આમાં પણ આપણે સેમ એ સૂત્ર લગાવીશું. 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. રકમમાં આપણને શું કીધું છે કે 81 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ ચાલે એ ટ્રેન રેલવે ટ્રેકની બાજુમાં ઉભેલા એક વ્યક્તિને 12 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ ગોતો. હમણાં વાળું સૂત્ર મૂકું છું કે 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ. કેમ? કોને ક્રોસ કરે છે એના પર ડિપેન્ડ કરે કે એક વ્યક્તિને ક્રોસ કરે છે તો આપણે આગળ પ્લેટફોર્મની લંબાઈ નહીં લખીએ. ઓકે છે? તો 5/18 ની જગ્યાએ 5/18 આવશે. ઝડપની જગ્યાએ ઝડપ આવશે. ઝડપ કેટલી છે? 81 કિલોમીટર. ઇન્ટુ સમય. સમય કેટલો લાગે છે? તો કે એક વ્યક્તિને 12 સેકન્ડમાં પસાર કરે છે તો સમય લાગશે 12 સેકન્ડ. અને ટ્રેનની લંબાઈ આપણે ગોતવાની છે. ધબધબાટી બોલાવો. અહીંયા 9 ઉડી જશે તો 2 આવે, અહીંથી 9 ઉડી જાય તો 9 આવે. અહીંયા 2 6 12 આવશે. 6 5 30 9 270 270 મીટર. ધીસ ઇઝ તમારી ટ્રેનની લંબાઈ. ઓકે છે? સરસ. ગ્રેટ. આગે बढ़े. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી 110 મીટર લાંબી ટ્રેન 132 મીટર લાંબા પુલને પસાર કરે છે. જો ગાઈસ, પુલને પસાર કરે છે. કોના? પુલના. એટલે કે પુલ વાળું સૂત્ર આવશે, પ્લેટફોર્મ વાળું સૂત્ર આવશે. 5/18 ની જગ્યાએ 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ. અને આ છેલ્લી વખત હવે હું સૂત્ર લખું છું. હવે કવિ ડાયરેક્ટ રકમ મૂકીને ગણતરી કરવાનું ચાલુ કરશે એટલે તમને ખબર પડે કે આપણે સ્પીડમાં કેવી જવાબ લઈ શકીએ. ઓકે છે? ચાલો, ગ્રેટ. 5/18 ની જગ્યાએ 5/18 રહેશે. ગુણ્યા ઝડપ કેટલી છે? તો કે 108 ગુણ્યા કેટલો સમય લાગે એ તો તમને ગોતવાનું કીધું છે. ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ. તો આ બેયનો સરવાળો કરીને મૂકી દો. 242. અને ધબધબાટી બોલાવો. 18 6 108 5 6 30 આ બાજુ આવશે તો ભાગાકારમાં. રાઈટ? તમે આ 30 ને 3 ગુણ્યા 10 લખો અને છેદ ઉડાડો. કેટલાય ભાગ ચાલશે? કાં તો સીધો 30 છેદ ઉડાડો તો 30 છેદ ઉડાડો તો 30 8 240.0 અને 30 6 180.
તો 8.06 આ જવાબ આવશે. આ શું આવ્યો? સમય. સમય બરાબર કેટલો આવશે? તો કે 8.06 સેકન્ડ લાગશે. ઓકે હે, સરસ. આગે बढ़े. સ્પીડ હારી આવી ગઈ અત્યારે. કોઈને બહુ ઓવર સ્પીડ થતી હોય એવું નથી લાગતું ને? હા, જો તમે આ ચેપ્ટર કોઈ દી શીખ્યા જ ના હોય, જિંદગીમાં કોઈ દી જોયું જ ના હોય, તો તમને ભયંકર સ્પીડ લાગશે, રાઈટ? અને તો તમને સ્પીડ ના લાગવી જોઈએ. પણ જો તમે રિવિઝન કરો છો તો મને નથી લાગતું કે કદાચ તમને સ્પીડ બહુ ભયંકર જોરદાર લાગતી હોય. ઓકે છે? ઓકે 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 હે, સરસ. ઓકે હે, તો આપણે ચાલુ રાખીએ. તે પુલની લંબાઈ શોધો જેને 130 મીટર લાંબી એક ટ્રેન 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 30 સેકન્ડમાં પસાર કરે છે. ગજબ. પુલની લંબાઈ ગોતવાની છે. તો 5000 ની જગ્યાએ 5000 ગુણ્યા ઝડપ. તો ઝડપ કેટલી આવશે? તો કે 45 એટલે કે 45 આવશે. તો ઝડપની જગ્યાએ 45 લખું છું. સમય કેટલો આવશે? તો કે 30 સેકન્ડ, એવું એમાં ક્લિયરલી કીધેલું છે. ટ્રેનની લંબાઈ કેટલી આવશે? તો કે 130 મીટર ટ્રેનની લંબાઈ આવશે વત્તા પ્લેટફોર્મની લંબાઈ. આ તમારે ગોતવાની છે. ઓકે છે? અને હવે ધબધબાટી બોલાવીએ. 9 ઉડી જાય તો 2, 9 ઉડી જાય તો અહીંયા 5, 2 છે ઉડે તો અહીંયા આવશે 15, 5 5 25, 15 375, 375 ઇઝ ઇક્વલ ટુ 130 પ્લસ પુલની લંબાઈ. તો પુલની લંબાઈ ગોતવી હોય તો 130 આ બાજુ આવે તો બાદબાકી થઈ જશે. તો પુલની લંબાઈ આવશે 245. This is your answer. Answer to your question? Great. ભયંકર સ્પીડમાં જવાબ આવે. તમે આજ સુધી જો ટ્રેન વાળા ચેપ્ટર થી ભાગતા હોય ને તો હવે કોઈ દિવસ નહીં ભાગો. ગોતીને પહેલા ટ્રેન વાળા દાખલા ગણશો કે પહેલા ટ્રેન આવવા દો, એને સોલ્વ કરો ને પછી આગળ વધો. ઓકે છે? ચલીએ નેક્સ્ટ. 86 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 180 મીટર લાંબી એક ટ્રેન એ જ દિશામાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 360 મીટર લાંબી બીજી એક ટ્રેનને કેટલા સમયમાં પસાર કરે? તો એક ટ્રેન બીજી ટ્રેનને ક્રોસ કરે છે એટલે આપણે સિસ્ટમ વિધિ તો સેમ જ ફોલો કરીશું. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? તો કે જ્યારે બે વસ્તુ કે વ્યક્તિ કે વાહન ગતિ કરે છે ત્યારે ઝડપના વ્યવહાર શું થશે? આ ધ્યાન રાખો કે ઝડપમાં એક જ દિશામાં ગતિ કરતા હોય બે બાઇક, બે ટ્રેન કે બે વસ્તુ એક જ દિશામાં ગતિ કરતી હોય તો હંમેશા ઝડપની બાદબાકી થશે. રિલેટિવ સ્પીડનો કન્સેપ્ટ કે એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે ઝડપની બાદબાકી થશે અને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે ઝડપનો સરવાળો થશે. બે ટ્રેન વિરુદ્ધ દિશામાં આવતી હોય, રાઈટ? એક વ્યક્તિ અને બીજો વ્યક્તિ વિરુદ્ધ દિશામાં આવતા હોય તો વિરુદ્ધ દિશામાં હંમેશા ઝડપનો સરવાળો થશે અને એક જ દિશામાં હંમેશા ઝડપની બાદબાકી થશે. ઓકે છે? તો 86 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 180 મીટર લાંબી ટ્રેન એ જ દિશામાં એક જ દિશામાં ગતિ કરે છે તો ઝડપની બાદબાકી થશે. તો પહેલી ટ્રેનની ઝડપ છે 86 કિલોમીટર પ્રતિ કલાક અને બીજી ટ્રેનની ઝડપ છે 50 કિલોમીટર પ્રતિ કલાક. તો બંનેની બાદબાકી કરો તો રિલેટિવ સ્પીડ આને કહેવાય. ગુજરાતીમાં જેને કહીએ સાપેક્ષ ઝડપ. કેટલી આવશે? તો કે 36. તમે અહીંયા લખો 36. તો આ ઝડપ થયો ગુણ્યા સમય. સમય કેટલો છે? ક્યાંક આપેલો છે, ગોતવાનો છે. કેટલા સમયમાં પસાર કરશે? તો સમય તમારે ગોતવાનો છે. સામે ટ્રેનની લંબાઈ. આ બાજુ તો કોઈ ફરક નહીં પડે. બે ટ્રેન એક દિશામાં જતી હોય કે વિરુદ્ધ દિશામાં જતી હોય, ટ્રેનની લંબાઈનો તો સરવાળો જ થાય. એમાં આપણે બિલકુલ હળી નહીં કરીએ. હળી ક્યાં કરવાની? ઝડપમાં. કેમ કે રિલેટિવ સ્પીડ નામનો કોઈ કોન્સેપ્ટ છે, રિલેટિવ ડિસ્ટન્સ નામનો કોઈ કોન્સેપ્ટ પૃથ્વી પર નથી. ઓકે છે? એટલે અહીંયા તો બંનેની ઝડપ લંબાઈનો તો સરવાળો થશે. 180 અને 360 તો કે 540. હવે પ્રોગ્રામ ગોઠવો. ધબધબાટી બોલાવો. 18 દુ 36, 5 દુ 10. પેલી બાજુ જાય તો ભાગાકારમાં 0 0 ઉડી જાય. 54 સેકન્ડ લાગે. 54 સેકન્ડ. ઠોકો તાલી. સર તમારી ભણાવવાની સ્ટાઇલ મસ્ત છે. થેન્ક યુ. ઓકે, તમને ભણાવવાની સ્ટાઇલ ગમતી હોય તો ફટાફટ લાઈક કરી દો, લોકો જોડે શેર કરી દો, કમેન્ટ કરી દો. ઢગલો સરસ. 240 મીટર લાંબી એક ટ્રેન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેની વિરુદ્ધ દિશામાં ચાલતી 270 મીટર લાંબી
એક ટ્રેન કે જેની ઝડપ 48 કિલોમીટર પ્રતિ કલાક છે એને કેટલા સમયમાં પસાર કરે? ભાઈ એની એ જ વાત, એની એ જ સૂત્ર, એ જ સિસ્ટમ ફોલો કરવાની. કવિએ કીધું એટલું ધ્યાન રાખવાનું કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે ઝડપનો સરવાળો, એક જ દિશામાં ગતિ કરે ઝડપની બાદબાકી. રાઈટ? ખોટો ટાઈમ પાસ કર્યા વગર પ્રોગ્રામ ગોઠવું છું ફટાફટ. 5000 ના 5000 ઝડપનું શું થશે તો કે આ 60 ની સ્પીડ અને 48 ની સ્પીડ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય ત્યારે ઝડપનો સરવાળો થાય. આપણે અહીંયા જ વાત કરી છે કે વિરુદ્ધ દિશામાં ઝડપનો સરવાળો થશે. તો 60 ને 48 108. અહીંયા ધ્યાન રાખવાનું હો કે પહેલી ટ્રેનની ઝડપ અને બીજી ટ્રેનની લંબાઈ એ બેનો સરવાળો ના કરી નાખતા. ઝડપનો સરવાળો તો બેની ઝડપનો સરવાળો કરવાનો, પછી મારો ને તમારો સરવાળો ના થઈ જાય એ ધ્યાન રાખવાનું. તો 5000 ના 5000 અહીંયા 108 ના 108 ગુણ્યા સમય, કેટલા સમયમાં પસાર કરે તો કે એ જ તો મારે ગોતવાનું છે. ઇઝ ઇક્વલ ટુ શું તો કે ટ્રેનની લંબાઈનો હું સરવાળો કરીશ. તો અહીંયા 240 છે, ત્યાં 270 છે, તો સરવાળો થશે 510. હવે ધબધબાટી બોલાવો. 18 6 108, 6 5 30, પેલી બાજુ જાય તો ભાગાકારમાં, 0 0 ઉડી જાય તો 17 તરી 51. સમય આવશે 17 જે હંમેશા સેકન્ડમાં હશે. ઓકે છે? 17 સેકન્ડ. ધીસ ઇઝ યોર આન્સર. આજ પછી ટ્રેનનું કન્સેપ્ટ જોવું નહીં પડે. સાચી વાત મૌલિકભાઈ, કોઈ દી નહીં જોવું પડે. આ નીતિનભાઈ ભૂતળા કેમ મોકલો છો તમે? વાંધો નહીં, આવો તો માર ભાઈ. ઓકે ચલો આગળ વધીએ. અરે કેટલી બધી ટ્રેન લઈને આવ્યો છું હું આજે, પણ કંઈક નવું છે. આ જુઓ, 240 મીટર લાંબી એક ટ્રેન એક થાંભલાને 24 સેકન્ડમાં પસાર કરે છે. 650 મીટર લાંબા એક પ્લેટફોર્મને પસાર કરતા કેટલો સમય લાગે? રાઈટ? થાંભલાને પસાર કરતા શું લાગે એ આપી દીધું છે, તો પ્લેટફોર્મને પસાર કરતા કેટલી વાર લાગે આ પૂછેલું છે. તો પહેલું અહીંયા જો બે વસ્તુને ક્રોસ કરે છે, પહેલા એક થાંભલાને ક્રોસ કરે છે અને પછી પ્લેટફોર્મને ક્રોસ કરે છે. પહેલા થાંભલાને ક્રોસ કરે તો આપણે જોઈ લઈએ થાંભલાને ક્રોસ કરે ત્યારે શું થાય છે. 5000 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ. 240 મીટર લાંબી ટ્રેન, તો હું આ બાજુ લખું છું 240 મીટર. એક થાંભલાને 24 સેકન્ડમાં પસાર કરે તો હું અહીંયા લખું છું 24, અને અહીંયા આવશે શું તો કે ઝડપ. સાદું રૂપ આપો તમે અને કેલ્ક્યુલેશન કરો કે મારે ઝડપ બરાબર ગોતવું છે. શું થાય? આ બધું સામે જશે. 240 હતું ત્યાં ને ત્યાં, પેલી બાજુથી 24 આ બાજુ આવશે તો ભાગાકારમાં, 5000 પેલી બાજુ જશે તો 18 ના છેદમાં 5 આવશે. અને પછી ધબધબાટી બોલાવો. 24 દાન 240, 5 દુ 10, 18 દુ 36. તો આ શું આવ્યું? ઝડપ આવ્યું. હવે એક કોમન સેન્સ સાથે એક વસ્તુ સમજો કે એક ટ્રેન આ બાજુથી દોડતી આવે છે, તો એક થાંભલાને ક્રોસ કરે અને આગળ જાય પછી એક બીજા પ્લેટફોર્મને ક્રોસ કરે છે. તો ટ્રેન તો એની એ જ હશે, એટલે ટ્રેનની લંબાઈ એક હંમેશા એની એ જ રહે, અને ટ્રેનની સ્પીડ એટલી જ સ્પીડે ટ્રેન દોડે છે તો ટ્રેનની સ્પીડ પણ એની એ જ રહેશે. ઓકે છે? તો ટ્રેનની ઝડપ અને ટ્રેનની લંબાઈ આ બંને વસ્તુ ક્યારેય બદલાય નહીં. એટલે હવે આની આ ટ્રેન જ્યારે એક થાંભલાને ક્રોસ કરે છે ત્યારે થાંભલાને ક્રોસ કરે છે ત્યારે એની ઝડપ અને એની ટ્રેનની લંબાઈ જે છે હવે પ્લેટફોર્મને પસાર કરે છે, તો ફરીથી એના એ સૂત્રનો ઉપયોગ સેકન્ડ ટાઈમ કરવાનો. જ્યારે એ પ્લેટફોર્મને પસાર કરશે ત્યારે એની ઝડપ અને એની લંબાઈ તો સેમ ટુ સેમ જ રહેશે. તો ફરીથી પ્રોગ્રામ ગોઠવવાનો. 5000 ની જગ્યાએ 5000 ગુણ્યા ઝડપ કેટલી છે તો કે ઝડપ તમને મળી 36, તો હું અહીંયા લખીશ 36 ગુણ્યા કેટલો સમય લાગે એ તો ગોતવાનું છે, ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ તો કે જેટલી હતી પહેલા એટલી એટલે કે 240, અને એક પ્લેટફોર્મને પસાર કરે છે, પ્લેટફોર્મની લંબાઈ કેટલી છે તો કે 650. આપણે છેદ ઉડાડીએ, અહીંયા 18 દુ 36 થઈ જાય, 5 દુ 10 થઈ જાય. આ 10 સામે જશે તો ભાગાકારમાં, પેલી બાજુ સરવાળો થાય 890 અને ભાગ્યા 10 કરો, 0 0 ઉડી જાય તો 89 સેકન્ડ્સ ઇઝ યોર આન્સર. થેન્ક યુ તુષારભાઈ, થેન્ક યુ. મીટર પ્રતિ સેકન્ડ ફાઇન્ડ કરી શકાય ઓપ્શનમાં હોય તો? પ્રશ્ન ખબર ના પડી માય ડિયર, પ્લીઝ ફરીથી પૂછી શકો, થોડું ડિટેલમાં પૂછો. હવે ટ્રેન બહુ થઈ ગયું. આ ટ્રેનનો દાખલો સ્ક્રીનશોટ લઈ લેજો ને, આ દાખલો તમે ગણજો. ઓકે છે? ટ્રેનને મારો ગોડી ઢીસક્યાવ અને પ્રોગ્રામ કરો પૂરો. ઓકે, આ એક ગણવા જેવો પ્રશ્ન છે. બંને ટ્રેન આર અને એસ અનુક્રમે 30 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. જો બંને ટ્રેનની લંબાઈ અનુક્રમે 180 ને 240 મીટર હોય તો ટ્રેન આર એ ટ્રેન એસ ને કેટલા સમય પસાર કરે? ના ભાઈ ના, કોઈ મસ્ત પ્રશ્ન નહીં. હમણાં હતો એવો ને એવો પ્રશ્ન. ઈ સ્ક્રીનશોટ લઈને તમારે જાતે ગણવાનો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. શાંત પાણીમાં એક બોટની ઝડપ 23 કિલોમીટર પ્રતિ કલાક છે.
જ્યારે પ્રવાહની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક છે. તો પ્રવાહની દિશામાં તેમજ પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ ગોતો. રાઈટ, તો આપણે આપણી સિસ્ટમ એવી રીતે ફોલો કરી શકીએ કે 23 કિલોમીટર પ્રતિ કલાકની આ ઝડપ છે, 4 કિલોમીટર પ્રતિ કલાક એ પ્રવાહની ઝડપ છે. તો પ્રવાહ શું કરશે? તો કે પ્રવાહ જ્યારે પ્રવાહની વિરુદ્ધમાં જશો તો પ્રવાહ તમારી ઝડપ કાપશે, અને પ્રવાહની દિશામાં જશો તો પ્રવાહ તમારી ઝડપ વધારશે. તો અહીંયા 23 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, 4 કિલોમીટર પ્રતિ કલાકથી એની ઝડપ કાપી નાખો તો 19ની થઈ જશે, અને 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એની વધારી નાખો તો એની ઝડપ પ્રવાહની દિશામાં 27 કિલોમીટર પર આવર થઈ જશે. ઓકે છે? આ વસ્તુ તમને ખબર હશે, ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો હું અત્યારે કહી દઉં કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં તમે જાઓ તો એ તમારી સ્પીડ એટલી કાપે છે, અને પ્રવાહની દિશામાં જાઓ તો એટલી તમારી સ્પીડ વધારે છે. ટ્રેન સ્ટોપ થઈ જાય એવો એક દાખલો ગણાવો. બેન, ટ્રેન સ્ટોપ શું કરવા કરવી છે? છતાંય સ્ટોપ થઈ જાય એવો કોઈ પ્રશ્ન તમારી જોડે હોય તો પ્લીઝ લેતા આવો. એક ઓડી પ્રવાહની દિશામાં 16.5 કિલોમીટર પ્રતિ કલાક, પ્રવાહની દિશામાં 16.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે, અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 11.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. તો પ્રવાહનો વેગ કેટલો હશે? રાઈટ, પ્રવાહની ઝડપ તમારે ગોતવાની કીધી છે. તો શું કરીશું કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને પ્રવાહની દિશામાં બેયની એવરેજ હોય ને એ એની નોર્મલ પાણીમાં સ્પીડ હોય. તો આ બેયની એવરેજ કેટલી થશે? તો 16 ને 16.5 ને અડધું એટલે 17, 17 ને 11 28, 28 ભાગ્યા 2 એટલે 14, 14 કિલોમીટર પર આવર. આ શું હશે? તો કે આ પ્રવાહની શાંત પાણીમાં બોટની ઝડપ હશે. આ 14 છે તો એના કરતા આ કેટલું વધારે છે? 2.5. તો આ વધારે કેમ થયું? તો કે બોટની ઝડપ 2.5 કિલોમીટર પ્રતિ કલાક હતી એટલે. ઓકે છે? ચાલો, ગ્રેટ, બહુ મસ્ત ભણાવો, થેન્ક યુ, બહુ મસ્ત આભાર, તમે બહુ મસ્ત કમેન્ટ કરો છો. પ્રવાહની દિશામાં બોટની ઝડપ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. પ્રવાહ જે દિશામાં જઈ રહ્યો છે એ દિશામાં બોટની ઝડપ 25 કિલોમીટર પ્રતિ કલાક છે, અને શાંત પાણીમાં બોટની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક છે. તો મને આના આધારે બે વસ્તુ મળી જાય. રાઈટ, કે આ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો જે ડિફરન્સ છે કે શાંત પાણીમાં બોટની ઝડપ 20 છે અને પ્રવાહની દિશામાં બોટની ઝડપ 25 છે, તો આ ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધી કેમ? તો કે 5 કિલોમીટર એ પ્રવાહની ઝડપ છે એટલે. હવે એક બોટની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક હોય અને 5 કિલોમીટર પ્રતિ કલાક એ તમારા પ્રવાહની ઝડપ છે. જો તમે એની વિરુદ્ધ દિશામાં જાઓ તો તમારી સ્પીડ એટલી કાપી નાખશે. કેટલી? 5 કિલોમીટર પ્રતિ કલાકથી કાપી નાખશે. તો 15 કિલોમીટર પ્રતિ કલાક એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ થઈ. ઓકે, જેમણે 2.5 કીધું, 22.5 કીધું, એ બધા મિત્રો સમજો તમારે ઉતાવળમાં વાંચવામાં ભૂલ થઈ કે શાંત પાણીમાં બોટની ઝડપ આપેલી છે 20 કિલોમીટર પ્રતિ કલાક. એ વિરુદ્ધ दिशा में झड़प नहीं आपी मार भाई, इसीलिए क्वेश्चन को अच्छे से पढ़ने का, फिर गणने का, फिर आगे बढ़ने का. ओके छे? ऑनलाइन वाला मित्रों 15.5 ना आवे, 15 पूरा आवे. एक ओडी 5 कलाक में 30 किलोमीटर नु सामा प्रवाह है. सामा प्रवाह है એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 5 કલાકમાં 30 કિલોમીટર પ્રતિ કલાકનું અંતર કાપે છે. તો 5 કલાકમાં 30 કિલોમીટરનું અંતર કાપે તો અર્થ શું થયો? આપણે હમણાં જ વાત થઈ, જ્યારે અંતર આપેલું હોય ત્યારે ભાગાકાર, ગોતવાનું હોય તો ગુણાકાર. અહીંયા અંતર આપેલું છે એટલે 30 ભાગ્યા 5 કરો એટલે 6 કિલોમીટર પ્રતિ કલાક એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં. સામો પ્રવાહ એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં વાત આપેલી છે. અને એવું કીધું છે કે 4 કલાકમાં 28 કિલોમીટર પ્રવાહની સાથે પ્રવાસ કરે છે. જે બાજુ પ્રવાહ છે એ દિશામાં 4 કલાકમાં 28 કિલોમીટર. તો અંતર એની સ્પીડ કેટલી હોય? 7 કિલોમીટર પ્રતિ કલાકની. હવે 6 કિલોમીટર પ્રતિ કલાક પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે, 7 કિલોમીટર પ્રતિ કલાક પ્રવાહની દિશામાં છે. તો બેની એવરેજ કેટલી થાય? તો કે 6.5, 7 ને 6 13 ભાગ્યા 2 એટલે 6.5 આ શાંત પાણીમાં પ્રવાહની ઝડપ થઈ અને 0.5 આ પ્રવાહની ઝડપ થઈ ગઈ. ઓકે છે? અદ્ભુત.